છે? હેલો સ્ટુડન્ટ્સ, અવાજ આવે છે મારો? યસ સર. ઓકે. તો આ ઘટના જે છે બની આ રાજ દરબારની અંદર, બરાબર? કઈ ઘટના છે? અભિમન્યુને લાવે છે. કોણ લાવે છે અભિમન્યુને? અભિમન્યુને કોણ બલ્લવ. લાવે છે? બલ્લવ. સરસ, વેરી ગુડ. અને એને જે છે એ કયા રાજા પાસે લાવવામાં આવે છે? રાજાનું નામ શું છે? કઈ નગરી છે અહીંયા? દર લેક્ચરમાં રિપીટ કરવું એમ ન ચાલે બેટા. વિરાટનગરી. ઓકે, સરસ, વેરી ગુડ. વિરાટનગરીની અંદર જે છે, બરાબર છે, એની અંદર વિરાટનગરીની અંદર કોણ રાજા? તો કે વિરાટ રાજા. બરાબર. એની સમક્ષ જે છે એ અભિમન્યુને લાવવામાં આવે છે. અભિમન્યુ જે છે એ કૌરવ પક્ષની અંદર જે છે એ લડવા માટે આવ્યો હોય છે. પરંતુ આ ભીમ અને આ અર્જુન, બરાબર, એટલે કે આ છે બલ્લવ અને આ છે બૃહન્નલા, એ બંને જે છે યુદ્ધ કરવા માટે જાય છે અને યુદ્ધ કરી અને જીતી અને અભિમન્યુ જે છે એનું અપહરણ કરીને આ બંને લઈ આવે છે. બરાબર, એટલે અપહરણ કરી અને લઈ આવે છે. ત્યારે આ બંને જે છે એ અભિમન્યુને ખીજવે છે. બરાબર, એની મશ્કરી કરે છે કે જેથી કરી અને પેલો અભિમન્યુ જે છે એ ચીડાઈ જાય. બરાબર, આપણે જોયું હતું કે ભાઈ એને વારંવાર એકનો એક પ્રશ્ન કરવામાં આવે છે કે ભાઈ તું પગપાળા વડે શા માટે પકડાઈ ગયો? તો આ પણ આપણે ભાષાંતર જોયું હતું. તો એનો અર્થ અભિમન્યુ શું આપે છે? એનો જવાબ તો કે ભાઈ એની પાસે કઈ શસ્ત્ર ન હતું ને, એટલે કે શસ્ત્ર વગરનો હતો અને મારી પાસે આવી ગયો અને તેથી હું પકડાઈ ગયો. બરાબર, એ આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા. હવે આગળના જે છે સંવાદ એ આપણે અહીંયા સુધી જોયું હતું કે ભાઈ મહારાજ એને એવું કહે છે કે આ મને પ્રણામ નથી કરતો તો હું આનું કંઈક અપમાન કરું અથવા તો હું આના ઘમંડને ઓછું કરું. બરાબર, તો આપણે આ શીખ્યા હતા સંવાદ કે ભાઈ અભિમન્યુ જે છે એ એમ કહે છે કે ભાઈ કોના મહારાજ, અને એમ કરી અને બૃહન્નલા જ્યારે એમ કહે છે ને બ્રાહ્મણની બાજુમાં બેઠા છે ને તે, તો અભિમન્યુ શું અપમાન કરે છે રાજાનું? કે બ્રાહ્મણને પ્રણામ કરે છે પણ રાજાને પ્રણામ કરતો નથી. એની બાજુમાં જે બીજો બ્રાહ્મણ બેઠો છે ને, બીજો ભાઈ, એને પ્રણામ કરે છે પણ એ રાજાને પ્રણામ કરતો નથી. તો રાજાને અપમાન જેવું લાગે છે એટલે રાજા મનમાં ને મનમાં વિચાર કરે છે. આપણે જોયું તો સમાન કે ભાઈ મનમાં ને મનમાં વિચારે છે કે ભાઈ આ છોકરો તો બહુ ઘમંડી છે, અભિમાની છે. બરાબર, તો કે હું એના ઘમંડને શાંત કરું. તો કે ભાઈ આ તો બ્રાહ્મણને પગે લાગ્યો પણ મને પગે નથી લાગ્યો. બરાબર ને, આ ઘમંડી લાગે છે, અભિમાની લાગે છે. અને એમ કહી અને જે છે એ મોટેથી બોલે છે કે ભાઈ આને કોણે પકડ્યો છે? બરાબર, અને ત્યારે ભીમસેન ત્યાં રાજ દરબારમાં જે ઉભેલો છે એ એમ કહે છે મહારાજ મયા બલ્લવેન, એટલે કે મહારાજ મેં બલ્લવે. એમ કોણે પકડ્યો? તો કે મેં બલ્લવે પકડ્યો એમ. બરાબર, તો અહીંયા સુધીનું આપણે ભાષાંતર જોયું હતું. હવે એનાથી આગળ વધીએ. જો આપણને ખબર છે એ પ્રમાણે કે અભિમન્યુની એક જ વાત હતી કે ભાઈ શસ્ત્ર વગરનો આવ્યો ને એથી હું પકડાઈ ગયો. અભિમન્યુ ની વાત એક જ હતી અને સાચી હતી. બરાબર, કારણ કે બલ્લવ જે છે ને એને જ્યારે પકડવા આવ્યો, બરાબર, અભિમન્યુને, ત્યારે એના હાથમાં શસ્ત્ર ન હતું. બરાબર, તો આપણે ગયા લેક્ચરમાં અને આની પહેલા પણ આપણે વાત કીધેલી કે મહાભારતની અંદર યુદ્ધના નિયમો હતા કે ભાઈ એ દરેક નિયમોનું દરેકે પાલન કરવાનું. બરાબર, એટલે કે એ સ્વાભાવિક રીતે જ યુદ્ધના નિયમની અંદર બધાને ખબર જ હોય કે ભાઈ યુદ્ધનો નિયમ આવો છે, આમ નથી કરવાનું, આમ કરવાનું છે. બરાબર, એના નિયમો જ છે. એટલે અહીંયા જે છે ને કે શસ્ત્ર વગરનો અહીંયા આવ્યો હતો એટલે અભિમન્યુ એના ઉપર પ્રહાર ન કર્યો, એને મારી ન નાખ્યો. બરાબર, એ શસ્ત્ર વગરનો હતો. કોણ? તો કે ભીમસેન. એટલા માટે ભીમસેન જ્યારે એવું બોલે છે કે મહારાજ મેં બલ્લવે, આને કોણે પકડ્યો એવું મહારાજ પ્રશ્ન કરે છે, તો ભીમસેન જવાબ આપે છે કે મેં બલ્લવે. તો અભિમન્યુ એમાં ઉમેરો કરે છે. અભિમન્યુ જો એ શું કહે છે, અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ. અશસ્ત્ર એટલે શસ્ત્ર વગર, ઇતિ ઇતિ એટલે કે એમ, અને કથ્યતામ કથ્યતામ એટલે કે
કહો. એટલે એમ કહે છે કે શસ્ત્ર વગર એમ કહો કે પકડ્યો ખરી પણ કેવી રીતે? શસ્ત્ર વગર એમ કહો. તો અહીંયા જે છે એ ભીમસેન એવું કહે છે શાંતમ પાપમ. શાંતમ પાપમ શબ્દનો અર્થ આપણે એમ જ લેવાનો છે કે પાપ શાંત થાવ. પાપ શાંત થાવ. બરાબર છે? એવું ભીમસેન એને કહે છે અભિમન્યુને. એટલે એ એમ છે એને શાંત પાડે છે. સહજો મેં પ્રહરણમ ભુજો. જો આ શબ્દનો અર્થ બરાબર સમજજો કે મેં ભુજો, બરાબર, એટલે મારા બંને હાથ. ભુજો એટલે કે હાથ, બંને હાથ, ભુજાઓ. બરાબર. પ્રહરણમ, પ્રહરણમ એટલે કે શસ્ત્ર. બરાબર છે? જે આપણે જે છે, જો અહીંયા મેં તમને આની પહેલા પણ કીધેલું અને ફરી પાછું કહું છું, આ બધા શબ્દો જે છે એ દરેકે જોતા રહેવા. બરાબર. જ્યારે પણ આપણે પાઠ વાંચતા હોય, સમજતા હોય, ત્યારે જે છે એ આ બધા જ શબ્દો જે છે, જો અહીંયા આપણને ઘણા બધા શબ્દો આપેલા છે. બરાબર. એટલે એ બધા જ શબ્દો જે છે એ ખાસ અને ખાસ જોતું રહેવું, કારણ કે આની અંદર આપણને નવા નવા શબ્દો દર વખતે શીખવા મળે. બરાબર. કારણ કે આ શબ્દો આપણને આવડતા હોય, બરાબર છે, તો આપણને જે છે એ ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર આનું ભાષાંતર શું થાય છે. બરાબર. જો અહીંયા પણ મેં તમને કીધું શાંતમ પાપમ, તો અહીંયા જે છે કે સંસ્કૃતમાં ગુસ્સે ભરાયેલી વ્યક્તિને, વાતાવરણને શાંત કરવા માટે આવો રૂઢિપ્રયોગ થાય છે. જેવી રીતે આપણે ગુજરાતીમાં કેમ કહીએ કે ભાઈ કોઈક બહુ બોલતું હોય અથવા તો કોઈક બહુ વધારે ગુસ્સે થઈ ગયું હોય તો આપણે એમ કહીએ બસ હવે બસ બસ, એમ બસ કરો બસ કરો. બરાબર. તો અહીંયા જેમ કીધેલું છે, જો આપણને અહીંયા સમજાવેલું છે. બરાબર. તો એના માટે વપરાય છે શબ્દ શાંત થાવ, એમ પાપ શાંત થાવ. બરાબર. અને એ જ રીતે અહીંયા સહજવ શબ્દ, સહજવ એ પણ આપણે શબ્દ આગળ આવે હું તમને સમજાવું. સહજ, કુદરતી રીતે. અને પ્રહરણમ, પ્રહરણમ એટલે કે હથિયાર, શસ્ત્ર. બરાબર. એ ભીમ ભીમ બોલે છે. શું બોલે છે? જુઓ અહીંયા આપણે જોયું ને કે અહીંયા જેમ આપણે જોયું ને કે પાપ શાંત થાઓ, મેં ભુજો એટલે મારા બંને હાથ, સહજ એટલે સહજ, કુદરતી, અને પ્રહરણમ, પ્રહરણમ એટલે કે હથિયાર, શસ્ત્ર. કે મારા બંને હાથ જે છે ને એ સ્વાભાવિક હથિયાર છે, સ્વાભાવિક અસ્ત્ર, શસ્ત્ર છે. બરાબર ને? એવું એમ કહે છે. શા માટે? કારણ કે એમ કહે છે કે મારા બંને હાથ છે ને એ જ મારા અસ્ત્ર શસ્ત્ર છે. એ જે કાંઈ પણ ગણો, બરાબર ને, એ જ મારા અસ્ત્ર શસ્ત્ર છે. ધનુહુ તું, ધનુહુ એટલે કે ધનુષ્ય. બરાબર. ધનુષ્ય જેવી રીતે યુદ્ધ કરવા માટે થઈ અને ધનુષ્યનો ઉપયોગ થાય છે ને, એ ધનુષ્યની વાત છે. તું, તું શબ્દનો અર્થ થાય છે તો. બરાબર. તું શબ્દનો અર્થ થાય છે તો. અને દુર્બલેહે ગૃહ્યતે, દુર્બલે એટલે કે દુર્બળ લોકો. બરાબર ને? જે દુર્બળ લોકો હોય છે એ લોકો, અને ગૃહ્યતે, ગૃહ્યતે એટલે કે ધારણ કરે છે. બરાબર. અથવા તો ગ્રહણ કરે છે એવું પણ લખી શકો. બરાબર. એટલે એ શું કહે છે કે પાપ શાંત થાઓ, મારા બંને હાથ છે ને એ જ સ્વાભાવિક શસ્ત્ર છે, અને ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે. બરાબર. એ અભિમન્યુને ખીજવવા માટે કરે છે, કારણ કે અભિમન્યુ જે છે ને એ ધનુષ્ય ચલાવવામાં હોશિયાર હોય છે, નિપુણ હોય છે. એટલે અભિમન્યુ રહ્યો ને એ ધનુષ્ય એનું પ્રિય હથિયાર છે. બરાબર. એટલે એ ધનુષ્ય ચલાવવાની અંદર હોશિયાર છે, એટલા માટે થઈ અને એ ધનુષ્ય ધારણ કરે છે. કારણ કે દરેકનું જે છે એ જે તે વિદ્યાની અંદર, કોઈક ગદા વિદ્યામાં નિપુણ હોય, કોઈક તલવાર ચલાવવાની વિદ્યામાં નિપુણ હોય, કોઈક ધનુષ્ય ચલાવવામાં નિપુણ હોય. એમ આ જે છે અભિમન્યુ એ ધનુષ્ય ચલાવવામાં નિપુણ છે. એટલા માટે થઈ અને ભીમસેન એને ખીજવવા માટે એવું કહે છે કે ભાઈ ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે, કારણ કે અભિમન્યુએ ધનુષ્ય ધારણ કરેલું છે. એટલા માટે થઈને એને એવું કહે છે, એ એમ કહે છે કે મારા બંને હાથ છે ને એ જ મારા શસ્ત્ર છે, અને ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે છે. પછી શું કહે છે અભિમન્યુ કે કિમ ભવાન મમ મધ્યમ તાત ય તતતુલ્ય વદતી. હવે જે છે ને
અભિમન્યુ એક વાક્ય એવું કહે છે જે આને લાગુ પડે છે. કોને? તો કે ભીમસેનને. બરાબર, પણ એને ખબર નથી કે આ જ ભીમસેન છે. આપણને ખબર છે કે ભીમસેન અહીંયા કોણ તરીકે છે? તો કે બલ્લવ તરીકે. બલ્લવ કોણ છે? તો કે રસોઈયો છે. બરાબર છે, રસોઈયા તરીકે છે. તો અભિમન્યુ એને કહે છે કે કિમ એટલે કે શું, ભવાન, ભવાન એટલે કે તમે, આપ, મમ એટલે કે મારા, મધ્યમ તાતઃ, મધ્યમ તાતઃ એટલે કે જે એના મધ્ય જે કાકા છે, બરાબર, એની જેવું, બરાબર, તત્તુલ્ય એટલે તેમની જેવું, બરાબર, તત્તુલ્ય એટલે તેમની જેવું, એટલે કે વદતી એટલે કે બોલો છો. શું તમે મારા મધ્યમ તાત છો કે તમે તેમના જેવું બોલો છો? એવો પ્રશ્ન કરે છે. કારણ કે ભીમસેન છે ને હંમેશા બહાદુરીની વાતો કરતો. ભીમસેન હંમેશા બહાદુરીની વાત એની આગળ હોય, બરાબર, કે આમ કરી નાખું ને આમ કરી નાખું ને યુદ્ધ કરી નાખું ને આને આમ કરી નાખું. એટલે ભીમસેન જે છે ને એ બહાદુરીની વાત કરતો. એટલે અભિમન્યુ આ વાક્ય બોલે છે કે શું તમે મારા મધ્યમ તાત છો કે તમે તેમના જેવું બોલો છો? બરાબર. તો રાજા એવું કહે છે કે પુત્ર, અભિમન્યુને પૂછે છે કે પુત્ર કહ અયમ મધ્યમ નામ, એટલે કે આ મધ્યમ વળી કોણ? રાજાને પ્રશ્ન થાય છે. રાજા અભિમન્યુને પ્રશ્ન કરે છે કે પુત્ર આ મધ્યમ વળી કોણ છે એમ. બરાબર, તું મધ્યમ નામ લેશ પણ આ મધ્યમ કોણ? કારણ કે ભીમસેન જે છે ને એ પાંચેય ભાઈઓ જે છે એની અંદર વચેટ હતો. બરાબર, વચેટ હતો. બરાબર, એટલા માટે થઈ અને એને મધ્યમ પણ કહેતા. મધ્યમ, મધ્યમ એટલે જે વચલો ભાઈ છે એ. બરાબર. તો અહીંયા જે છે ને અભિમન્યુ એને એવું કહે છે કે શું તમે મારા મધ્યમ તાત છો કે તમે તેમના જેવું બોલો છો? તો રાજા પ્રશ્ન કરે છે કે પુત્ર આ મધ્યમ કોણ છે? આ મધ્યમ વળી કોણ? બરાબર, એવું રાજા એને પૂછે છે. તો અભિમન્યુ શું કહે છે જો સાંભળો. શ્રૂયતામ, શ્રૂયતામ શબ્દનો અર્થ બરાબર ધ્યાન રાખજો. એનો અર્થ થાય છે સાંભળો. બરાબર, શ્રૂયતામ એટલે કે સાંભળો. યહ ખલુ એટલે કે જેણે ખરેખર, યહ એટલે જેણે, ખલુ એટલે ખરેખર, જરાસંધમ એટલે કે જરાસંધ નામના રાક્ષસની વાત છે. એક જરાસંધ નામનો રાક્ષસ હતો ને એની વાત છે. પંચત્વમ અનયત, પંચત્વમ અનયત એટલે કે મારી નાખ્યો હતો તે. બરાબર, પંચત્વમ અનયત એ શબ્દનો અર્થ થાય છે મારી નાખવું. અને સહ, સહ એટલે કે તે. પંચત્વમ અનયત એટલે કે મારી નાખવું. બરાબર, જો એ શું કહે છે કે અભિમન્યુ રાજાને એવું કહે છે તમે સાંભળો, જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો હતો ને તે. એટલે કે આ મધ્યમ કોણ છે એવું રાજા એને પૂછ્યું. એટલે મધ્યમ એટલે અહીંયા જે છે ને કોનો પરિચય આપવાનો છે તો કે ભીમ. તો ભીમ તો સામે જ ઉભો છે પણ આ કોઈને ખબર નથી કે આ ભીમ છે. બરાબર, એટલા માટે થઈ અને અભિમન્યુ ભીમની જ વાત કરે છે. એમ કહે છે કે સાંભળો, બરાબર, જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો હતો ને તે, એટલે મારા કાકા અહીં જે છે ને ભીમસેન, એની વાત કીધેલી છે. તો કાઉન્સમાં આપેલું છે, જુઓ અહીંયા કાઉન્સ છે. હવે થોડીક વાત જે છે એ આની અંદર બદલાય છે કારણ કે કોણ પ્રવેશ કરે છે? ઉત્તર પ્રવેશ કરે છે. હવે ઉત્તર કોણ છે એ સમજાવી દઉં. તતઃ, તતઃ એટલે કે પછી, ઉત્તર એટલે કે ઉત્તર એ નામ છે અને પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે. બરાબર, આનો આખો અર્થ થાય છે પછી ઉત્તર પ્રવેશ કરે છે. હવે ઉત્તર જે છે ને એ આ વિરાટ રાજા છે ને એનો દીકરો છે, એનો પુત્ર છે. વિરાટ રાજાનો પુત્ર છે. કોણ? તો કે ઉત્તર. હવે આ બધી વાતચીત શરૂ હોય છે કે ભાઈ અભિમન્યુ એવું કહેતો હોય છે કે ભાઈ જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો હતો તે. બરાબર, હવે આ બધી વાતચીત શરૂ હોય છે એ દરમિયાન કોણ પ્રવેશ કરે છે? ઉત્તર પ્રવેશ કરે છે. ઉત્તર કોણ છે? તો કે વિરાટ રાજાનો પુત્ર છે. અને એ પ્રવેશ કરે છે અને એ જે છે ને એ પોતાના પિતાને પ્રણામ કરે છે. બરાબર, ત્યાંથી આપણે સમજીએ. ઓકે, પેલા આટલું કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો.
પછી આપણે ઉત્તર પ્રવેશ કરે છે ત્યાંથી આપણે જોઈએ. આટલા ભાષાંતરમાં તમને કોઈને ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. એક વખત પહેલા રિપીટ કરું છું, બરાબર? પછી મનમાં વાંચી લેજો, સાથે સાથે પણ જોતા રહેજો, એટલે તમને ખ્યાલ આવતો જશે. ભીમસેન એવું કહે છે, મહારાજ મેં બલ્લવે, રાજાએ પ્રશ્ન કર્યો ને, આને કોણે પકડ્યો? તો ભીમસેન જવાબ આપે છે, મહારાજ મેં બલ્લવે. તો અભિમન્યુ એવું કહે છે, શસ્ત્ર વગર એમ કહો, કે શસ્ત્ર વગર પકડ્યો એમ કયો એમ. તો ભીમસેન કહે છે, પાપ શાંત થાઓ, મારા બંને હાથ સ્વાભાવિક શસ્ત્ર છે અને ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે છે. ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે છે. તો અભિમન્યુ કહે છે, શું તમે મારા મધ્યમ ત્રાત છો કે તમે તેમના જેવું બોલો છો? તો રાજા કહે છે, પુત્ર આ મધ્યમ વળી કોણ? તો અભિમન્યુ કહે છે, સાંભળો, જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો હતો તે, જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો હતો તે. અને પછી કાંસ આપેલો છે કે પછી ઉત્તર પ્રવેશ કરે છે. ઓકે, હવે વાંચી લ્યો. એમાં તમને ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. કોઈ શબ્દ, કોઈ ભાષાંતર, કોઈ વાક્ય, આટલું. સર છેલ્લો સેન્ટેન્સ સમજાવો ને, અભિમન્યુ વાળો. શ્રૂયતામ. હા સર. ઓકે, જો જ્યારે રાજા એને એવું કે છે, પૂછે છે આમ તો, કે પુત્ર અયમ મધ્યમ નામ કહ, એટલે કે આ મધ્યમ વળી કોણ? રાજા પ્રશ્ન કરે છે. અભિમન્યુ એ રાજાને જવાબ આપે છે. એટલે કોનો પરિચય આપે છે? તો કે ભીમસેનનો. ભીમનો પરિચય આપે છે, પોતાના કાકાનો, કે સાંભળો, જેણે ખરેખર, ખલ્લું એટલે ખરેખર, જરાસંધમ એટલે જરાસંધ નામનો એક રાક્ષસ હતો, કે જે ક્રૂર રાક્ષસ હતો, બરાબર ને, કે બધાને જે છે એ ખૂબ જ હેરાન કરતો, એ જરાસંધની વાત છે. કે જેણે ખરેખર જરાસંધને પંચત્વમ અનયત એટલે કે મારી નાખ્યો હતો, સહ એટલે કે તે. એટલે એનો પરિચય આપ્યો અભિમન્યુએ. કોનો? તો કે ભીમસેનનો. એની બહાદુરીનો પરિચય. કે એને બહાદુરી શું હતી? તો કે ભાઈ જરાસંધ નામનો જે ખૂબ જ ક્રૂર રાક્ષસ હતો, બરાબર, કે લોકોને જે છે એ ખૂબ જ હેરાન કરતો, બરાબર, સામાન્ય માણસોને. તો એ જે છે ને જરાસંધ રાક્ષસ, એની વાત કરે છે, કે જેણે ખરેખર જરાસંધ નામના રાક્ષસને મારી નાખ્યો હતો તે. ઓકે ઓકે સર. ચાલો, હજી એમાં કોઈને કાંઈ ન સમજાણું હોય આટલા સંવાદમાં તો પૂછી લો, બરાબર. જો સંવાદ આની અંદર એવા છે, જો ખૂબ જ ટૂંકા ટૂંકા સંવાદ છે, બરાબર ને, એક એક લાઈન વધી વધીને જે છે એ બબ્બે લાઈન. મેં તમને કીધું હતું પાછળના પેજની અંદર આવા ટૂંકા સંવાદ આવશે, બરાબર. તો આપણને ભાષાંતર જે છે એ પણ 4 માર્કનું આપણને પૂછ્યું હોય, દાખલા તરીકે, તો આપણને 1 2 3 4 આ 4 સંવાદ પૂછ્યા હોય. એવું જરૂરી નથી 4 જ પૂછ્યા હોય, પણ મિનિમમ ઓછામાં ઓછા 4 હોય, બરાબર. તો 4 સંવાદ આપણને પૂછ્યા હોય તો આપણને ખબર છે કે ભાઈ એક સંવાદનો આપણને 1 માર્ક મળતો હોય, બરાબર. તો તમે સમજી શકો કે એની અંદર જે છે એ તમે સાચું લખ્યું હોય વાક્ય, એક પણ ભૂલ વગર લખ્યું હોય, તો જ તમને એના પૂરા માર્ક્સ મળે, બરાબર. કારણ કે હાવ ટૂંકા સંવાદ હોય, ખાલી 4 જ સંવાદ હોય, ખાલી આટલું પૂછ્યું ભાષાંતર, અને તમને સીધા 4 માર્ક એના હોય, બરાબર છે. તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આની અંદર છે ને એકદમ આપણે ચોકસાઈથી લખવું પડે, પરફેક્ટ લખવું પડે, બરાબર ને, સહેજ પણ ભૂલ વગર. તો એક શબ્દની પણ ભૂલ આવે, બરાબર, અલ્પવિરામની પણ ભૂલ આવે,
બરાબર છે, કાઉન્સની ભૂલ આવે, પ્રશ્નાર્થની ભૂલ આવે તો પણ તમારી ભૂલ ગણાય. બરાબર છે, એટલે આપણે જે છે ને એક્ઝેક્ટ જ લખવું પડે ભાષાંતર. અહીંયાથી સ્ટાર્ટ થયું છે તો આ જ વાક્ય તમારે લખવું પડે. આની ઉપરનું વાક્ય લખો તો તમારું ખોટું પડે. બરાબર છે, અથવા વાક્ય જે છે એ તમારું બદલાઈ જતું હોય. બરાબર, શબ્દ અમુક મૂકવાથી આખું વાક્ય જ બદલાઈ જતું હોય તો એના કારણે પણ તમારું જે છે એ ભાષાંતર ખોટું પડે છે. બરાબર, તો જે છે મેં તમને કીધું એ પ્રમાણે કે વાક્ય જ્યારે નાના હોય ત્યારે ખૂબ જ ચોકસાઈપૂર્વક સાચા વાક્ય લખવાના. બરાબર, તો આપણને એના પૂરા માર્ક્સ મળે. ઓકે, તો અહીંયા જેવી રીતે જોયું કે આટલો સંવાદ ચાલુ છે, રાજદરબાર ભરેલો છે, ભીમસેન અને અભિમન્યુ વચ્ચે સંવાદ થાય છે. ભીમસેન એને એવું કહે છે કે મહારાજ મેં બલ્લવે આને પકડ્યો છે. તો અભિમન્યુ એને જવાબ આપે છે કે શસ્ત્ર વગર, એમ તમે કયો. તો ભીમસેન એવું કહે છે કે ભાઈ મારા બંને હાથ છે ને એ જ મારા શસ્ત્ર છે. અને ધનુષ્ય કોણ ધારણ કરે તો કે દુર્બળ લોકો ધારણ કરે છે. તો અભિમન્યુ એમ કહે છે કે તમે તો મારા મધ્યમ તાત જેવી વાતો કરો છો એમ. બરાબર, તો રાજા એમ કહે છે કે આ મધ્યમ વળી કોણ છે, રાજાને નથી ખબર. એટલે અભિમન્યુ એને જવાબ આપે છે કે ભાઈ જેણે જરાસંધને મારી નાખ્યો હતો ને એ છે મધ્યમ. બરાબર, તો આવી વાતચીત હજી શરૂ હોય છે. એ દરમિયાન રાજાનો જે દીકરો છે જેણે ખરેખર લાઈવ યુદ્ધ જોયું છે, બરાબર, રણભૂમિમાં યુદ્ધ મેદાનમાં જઈ અને જેણે યુદ્ધ જોયું છે, બરાબર, અને યુદ્ધ કરતા, બરાબર, કોણ કોણ હતું યુદ્ધ કરનાર તો કે બલ્લવ અને બૃહન્નલા. આ બંને જે છે એ પેલાની સાથે યુદ્ધ કરતા. કોની સાથે તો કે કૌરવોની સાથે. બરાબર, તો લડવા હકીકતમાં આને જ મોકલ્યો તો, આ ભાઈને ઉત્તરને જ તે મોકલ્યો હતો. પણ હવે ઉત્તર જે છે ને આવડી મોટી સેના જોઈ કૌરવોની અને આટલા બધા જે છે એ બધાને જોઈ અને ઉત્તર જે છે એને એમ થયું કે ઓહો આમાં તો આપણે નહીં પહોંચી શકાય. અને ત્યારે બૃહન્નલા જે છે ને આનો રથ હાંકતી હોય છે. બૃહન્નલા એનો રથ હાંકનાર હોય છે. ત્યારે બૃહન્નલા એને એમ કહે છે કે રથ ઉપર તું બેસી જા, હું યુદ્ધ કરું છું. અને બૃહન્નલા એ કૌરવ સેના સાથે યુદ્ધ કરે છે. એટલે આણે તો યુદ્ધ જે છે ને એ જોયું છે. એટલે ઉત્તરને ખબર પડી ગઈ કે આ બૃહન્નલા નથી પણ કોણ છે, આ બૃહન્નલા નથી પણ કોણ છે, અર્જુન છે. અને ઓલો બલ્લવ છે ને બલ્લવ નથી પણ કોણ છે, ભીમ છે. બરાબર છે, બલ્લવ જે છે એ હકીકતમાં બલ્લવ નથી, રસોઈયો નથી, એ તો પાંડવ છે. જે 5 પાંડવો છે એમાંનો એક છે ભીમ અને એક છે અર્જુન. એટલે આને ખબર હોય છે ઉત્તરને બધી, યુદ્ધ જોયું છે એને લાઈવ, બરાબર, ત્યાં જઈને. તો એમ કહે છે ઉત્તર પ્રવેશ કરે છે. હવે આખી ઘટના જે છે એ બદલાય છે. ઉત્તર પ્રવેશ કરી અને રાજાને પ્રણામ કરે છે. એટલે એમ કહે છે કે પિતાજી અભિવાદયે. અભિવાદયે એટલે કે પ્રણામ કરું છું. હે પિતાજી પ્રણામ કરું છું. રાજા જવાબ આપે છે આયુષ્માન ભવ પુત્ર, એટલે કે પુત્ર આયુષ્માન થા, કૃતકર્માણ યોદ્ધા. બરાબર, એટલે કે જેને યુદ્ધમાં પરાક્રમ કર્યું છે, યુદ્ધની અંદર જે લડ્યા છે, બરાબર, કૃતકર્માણ એટલે કે જેણે યુદ્ધની અંદર કાર્ય કરેલું છે એવા યોદ્ધાઓને, એવા જે યોદ્ધા હોય છે લડનારા, એને પૂજિતા એટલે કે એને તમે પૂજ્યા, એટલે કે એની પૂજા કરી. જેણે ખરેખર યુદ્ધની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, બરાબર, એવાની તમે પૂજા કરી. એવું જે છે ને રાજા પોતાના પુત્ર ઉત્તરને પૂછે છે. બરાબર, એ પ્રશ્ન કરે છે કે ભાઈ તમે જે યુદ્ધ મેદાનની અંદર જેને પરાક્રમો કર્યા હોય તેને તમે પૂજ્યા? તો ઉત્તર એનો જવાબ આપે છે કે પૂજિતા એટલે કે પૂજ્યા. હા, પૂજ્યા છે એમ. પૂજ્યતમ અસ્ય ક્રિયતામ પૂજા. બરાબર, કે હવે જે પૂજવા લાયક છે ને, પૂજ્યતમ અસ્ય એટલે કે જે પૂજવા લાયક છે, બરાબર, તામ પૂજામ ક્રિયતા, તેની પૂજા કરો. એટલે હવે જે પૂજવા યોગ્ય છે ને એની પૂજા કરો. બરાબર, પૂજામાં પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા, જે પૂજવા યોગ્ય છે ને એની પૂજા કરો. એટલે ઈ કોની વાત કરે છે અહીંયા?
યુદ્ધમાં જેને પરાક્રમ કર્યું એને તો પૂજી લીધા, પણ હવે જે ખરેખર પૂજવા યોગ્ય છે ને એની પૂજા કરો. એટલે ખરેખર પૂજવા યોગ્ય કોણ છે અહીંયા? કોણ છે? ભીમ ને અર્જુન. હા, ભીમ અને અર્જુન. કારણ કે યુદ્ધ કોણે જીતાડ્યું છે? આ બે જીતાડ્યું છે ને, બરાબર? યુદ્ધ ભીમ અને અર્જુને જીતાડ્યું છે. એટલા માટે ઉત્તર જે છે ને એ રાજાને એવો જવાબ આપે છે કે પૂજ્ય આ બધાને તો પૂજી નાખ્યા, બીજા બધા જે યોદ્ધાઓ હતા એ, પણ ખરેખર જે પૂજવા યોગ્ય છે ને એની પૂજા કરો. તો રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે રાજા એને પૂછે છે, પુત્ર કસ્ય? હે પુત્ર કોની? એટલે કે કોની પૂજા એમ? કારણ કે રાજા જે છે એને તો હજી ખ્યાલ નથી કે આ બે યુદ્ધ જીતાડ્યું છે. એટલે રાજા એને પ્રશ્ન કરે છે કે પુત્ર કોની પૂજા? તો ઉત્તર એનો જવાબ આપે છે, ઇહ અત્ર ભવત, બરાબર, ધનંજયસ્ય. જે અહીંયા, અત્ર એટલે અહીંયા, અને ભવત એટલે કે આપ, ધનંજયસ્ય એટલે કે ધનંજયની, બરાબર. અહીં આપ શ્રી, બરાબર, અથવા અહીં શ્રીમાન ધનંજયની, ધનંજય એટલે કે અર્જુન, ધનંજય અર્જુનનું બીજું નામ છે, બરાબર. ધનંજય એટલે અર્જુન. તો કે અહીં આપ અથવા અહીંયાના શ્રીમાન ધનંજયની. તો રાજાને પણ નવાઈ થઈ કે ભાઈ આ ધનંજય વળી કોણ? એટલે રાજા એમ કહે છે કથમ ધનંજય ઇતિ, એટલે રાજા પ્રશ્ન કરે છે, બરાબર, કેમ ધનંજયની? રાજાને પ્રશ્ન થયો કેમ ધનંજયની પૂજા એમ? પેલા એમ કીધું ને કે ભાઈ હવે જે ખરેખર પૂજવા યોગ્ય હોય ને એની પૂજા કરો. તો રાજાએ પૂછ્યું કે ભાઈ કોની પૂજા? તો ઉત્તરે જવાબ આપ્યો કે ભાઈ આ શ્રીમાન અથવા મહાશય ધનંજયની. તો રાજાને પ્રશ્ન થયો કેમ ધનંજયની પૂજા? બરાબર છે. તો ઉત્તર જે છે એને સમજાવે છે કે ભાઈ શા માટે ધનંજયની પૂજા? તો ધનંજય એટલે કે અર્જુનની. તો ઈ જે છે ને એને સમજાવે છે કે ભાઈ હા, અહીંયા અથકીમ એટલે કે હાજી, અત્ર ભવતા શમશાનાથ, એટલે અહીં આ મહાશયે શમશાનાથ એટલે શમશાનમાંથી નિજધનુ, નિજધનુ એટલે કે પોતાના ધનુષ્ય, અને તુણી, બરાબર, નિજધનુ તુણી, અક્ષય સાયક એવો શબ્દ છે, ક્યારેય પણ ખૂટે નહીં તેવા, બરાબર, તુણી આદાય એટલે કે તુણીર એટલે કે આમ જુઓ ને તો એક તીર રાખવા માટે, બાણ જે છે એને ચલાવવા માટે થઈ અને જે તીર આવે છે એ તીર રાખવા માટે થઈ અને એક સ્ટેન્ડ હોય, બરાબર ને, સ્ટેન્ડ હોય જે પાછળ બરડાની અંદર, વાહનની અંદર જે છે એ ભરાવેલું હોય, એ સ્ટેન્ડમાં જે છે ને એ બધા તીર હોય, બરાબર છે ને. એટલે એને અહીંયા તુણી શબ્દ વાપરેલો છે, બરાબર ને. એટલે અહીંયા આપણે એમ જ શબ્દ લેવાનો છે કે અહીં આપ મહાશયે શમશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ભાથાઓથી, ભાથું કેવું છે એને આપણે અહીંયા ભાથું શબ્દ કહીશું, બરાબર. એ કેવું છે? અક્ષય સાયકે, ક્યારેય પણ ખૂટે નહીં તેવા, બરાબર, ભાથું લઈ ભીષ્મ આદય, ભીષ્મ આદય એટલે કે ભીષ્મ વગેરે, નૃપાહા, નૃપાહા એટલે કે રાજાઓ, નૃપાહા શબ્દનો અર્થ થાય છે રાજાઓ, બરાબર. આપણે શબ્દ જે છે એ આપણે વિભક્તિમાં જોઈ ગયા, નૃપ એટલે રાજા થાય અને અહીંયા બહુવચન આપેલું છે. આપણે જેવી રીતે જના હા શબ્દ જોયો હતો એમ અહીંયા આપણે જોવાનું નૃપાહા, નૃપાહા એટલે કે રાજાઓ, બરાબર. પોતાનું ધનુષ્ય ને ક્યારેય પણ ખાલી નહીં થાય તેવા ભાથાઓ લઈ ભીષ્મ વગેરે રાજાઓને ભગના, ભગના એટલે કે ભગાડ્યા, અને વયમ પરિરક્ષિતા, વયમ એટલે કે આપણું, આપણા બધાનું, અને પરિરક્ષિતા, પરિરક્ષિતા એટલે કે રક્ષણ કર્યું, અને આપણા બધાનું શું કર્યું? રક્ષણ કર્યું, બરાબર. ઉત્તર એવું કહે છે, હાજી, અહીં આપ મહાશયે શમશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ખાલી ન થાય અથવા તો ખૂટે નહીં તેવા, બરાબર, ભાથાઓ લઈ, આદાય એટલે કે લઈને, જો અહીંયા શબ્દ આપેલો છે ચ આદાય, સંધિ આમ થશે, બરાબર. અહીંયા ચાદાય શબ્દ આપેલો છે પણ આનું આમ થાય ચ વત્તા
આદાય. ચ એટલે અને, આદાય એટલે લઈને. જો આ બધા શબ્દો જે છે એ પૂછાય એવા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આદાય એટલે લઈને, ચ એટલે અને. પછી અહીંયા શબ્દ આપેલો છે ભીષ્મ આદય. ભીષ્મ આદય. તો ભીષ્મ એટલે ભીષ્મ ને, આદય એટલે કે લઈને. સોરી, આદય એટલે લઈને નહીં, આદય એટલે કે વગેરે. ભીષ્મ વગેરે. બરાબર. અને નૃપાહા, નૃપાહા એટલે કે રાજાઓ. નૃપાહા બહુવચન, રાજાઓ. બરાબર. ભગ્નાહા, ભગ્ના એટલે કે ભગાડવા. બરાબર ને, ભગ્નાહા એવો શબ્દ છે. ભગ્નાહા શબ્દનો અર્થ થાય છે ભગાડવા, ભગાડ્યા. રાજાઓને બધાને ભગાડી દીધા. કોણે? તો કે અર્જુને ને બધા એમ. બરાબર. અને પરિરક્ષિતા, પરિરક્ષિતા શબ્દનો અર્થ થાય છે રક્ષણ કરવું, અને આપણું રક્ષણ કર્યું એમ. આ બે આપણું રક્ષણ કર્યું. કોણે? તો કે આ ભીમસેન અને આ અર્જુન એમ, એટલે બલ્લવ અને બૃહન્નલાએ. એટલે ઉત્તર એને એમ કહે છે કે હવે આણે રાજાએ પૂછ્યું ને કેમ ધનંજયની પૂજા કરવાની. બરાબર. તો ઉત્તરે એને જવાબ આપ્યો કે ભાઈ હાજી, અથકીમ એટલે કે હાજી, અથવા આપણે એમ કહીએ ને તો શું એમ, એની જોઈને એમ એ રીતે કે અહીં આપ મહાશયે શમશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ખૂટે નહીં તેવા ભાથાઓ લઈને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણું રક્ષણ કર્યું. એટલે એ બે જ આપણું રક્ષણ કર્યું છે. પછી રાજાને આમ ખ્યાલ આવે છે કે ભાઈ આ શું ઘટના થઈ એમ. હજી એને એ તો નથી જ ખબર કે આ ભીમ અને અર્જુન છે, પણ એ રાજા હજી આગળ જે છે એ જ્યારે વાત ચાલશે ત્યારે એની અંદર એ ફોડ પડશે. બરાબર. ચાલો, આટલામાં હવે ન સમજાણું હોય તો પૂછી લ્યો. પહેલા ઉત્તર પ્રવેશ કરે છે અને પછી જે છે એ વાર્તા જે છે એટલે કે થોડીક સંવાદ જે છે એ બદલાય છે. બરાબર. એ શું કરે છે? પહેલા રાજાને પ્રણામ કરે છે, પછી રાજા એને આશીર્વાદ આપીને કહે છે કે ભાઈ જે પૂજવા યોગ્ય જે યોદ્ધાઓ છે એ બધા એની પૂજા કરી. તો ઉત્તર એને જવાબ આપે છે કે હા પૂજા તો કરી, પણ હવે જે ખરેખર પૂજવા યોગ્ય છે ને એની પૂજા કરો. તો રાજા કહે છે કોની પૂજા કરવાની છે? તો કે આ ધનંજયની. તો કે કેમ ધનંજયની? તો એને શું પરાક્રમ કર્યું? તો કે જો આ રીતે પરાક્રમ કર્યું છે કે ભાઈ આપ મહાશય શમશાનમાંથી પોતાનું ધનુષ્યને ક્યારેય ખાલી ન થાય તેવા બાણના ભાથા લઈ અને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણા બધાનું રક્ષણ કર્યું. બરાબર ને, એની પૂજા કરવાની છે. તો રાજાને એમ એવું થાય છે, એવમ એતત એટલે કે એમ છે. બરાબર, એમ પૂછે છે. બરાબર. ચાલો, આટલામાં હવે ક્યાંય ન સમજાણું હોય તો પેલા વાંચી લ્યો મનમાં, ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. શબ્દના અર્થ ન સમજાણા હોય, વાક્ય ભાષાંતર કઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. સર લાસ્ટ સમજાવો. ઓકે. તો છેલ્લું વાક્ય શું કહે છે કે છેલ્લા વાક્યમાં આપણને એમ આપેલું છે ઉત્તર જે છે એ રાજાને જવાબ આપે છે, એટલે કે એના પિતાને, કે કથમ ધનંજય, એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે કેમ ધનંજયની પૂજા? તો ઉત્તર એનો જવાબ આપે છે કે અથકીમ એટલે કે હાજી, અત્ર ભવતા એટલે કે અહીં મહાશયે શમશાનાત એટલે અર્જુનના એના હથિયાર છે ને એ લોકોએ શમશાનમાં સંતાડી દીધા હતા, કારણ કે એ તો છુપા વેશે રહેતા હતા ને અહીંયા. બરાબર, વિરાટનગરીમાં. એટલે એણે શું કર્યું હતું, એના હથિયારો છે ને એ શમશાનમાં સંતાડી દીધા, કારણ કે શમશાનમાંથી તો કોઈ લે નહીં. એટલે શમશાનમાં એક ઝાડ હતું ને ત્યાં ઉપર સંતાડી દીધા હતા. એટલે એમ કહે છે
અહીં આપ મહાશયે શમશાનમાંથી નિજ ધનુ એટલે કે પોતાના ધનુષ્ય, અને અહીંયા છે ને ચાક્ષય સાયકે લખેલું છે પણ એ સંધિ આમ છે ચ વત્તા અક્ષય સાયકે, અક્ષય સાયકે એટલે ક્યારેય ખૂટે નહીં ને, ખાલી ન થાય ને એવા, એમ ખૂટે નહીં તેવા તુણી એટલે કે ભાથાઓ, આદાય એટલે કે લઈને, ભીષ્મ આદય એટલે કે ભીષ્મ વગેરે, નૃપાહા રાજાઓને, ભગ્નાહા એટલે કે ભગાડ્યા, વયમચ પરિરક્ષિતા અને આપણું રક્ષણ કર્યું. બરાબર. એ પછી અહીંયા ફોડ પાડે છે ઉત્તર કે ભાઈ જે છે ને આ મહાશય જે શમશાનમાંથી જે ક્યારેય ખાલી ન થાય ને એવા ભાથાઓ લઈ અને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણું રક્ષણ કર્યું. બરાબર. ચાલો ઓકે. અમે એમાં હવે હજી કંઈ પણ ન સમજાણું હોય તમને, બરાબર, તો પૂછી શકો છો. બરાબર. આનું ભાષાંતર જે છે એ દરેક ફેરબુકમાં લખી નાખજો. ભાષાંતર જે છે એ આનું આવડવું જરૂરી છે કારણ કે પાઠ ખૂબ જ અગત્યનો છે. તમને અત્યારથી કહું છું, એક્ઝામની અંદર પણ આની અંદરથી ભાષાંતર પૂછાય અને પૂછાય જ છે નાટ્યખંડની અંદર. એટલે દરેકે જે છે ભાષાંતર, શબ્દ, અર્થ, પ્રશ્નો, બરાબર ને, બધાની તૈયારી કરવાની રહેશે. બરાબર. કારણ કે પાઠ તમે જુઓ છો એકદમ સંવાદ જે છે એ હવે નાના છે પણ આગળના સંવાદ આપણે જોયા, શ્લોક જોયા, બરાબર, એ બધા મોટા સંવાદ હતા. બરાબર. અને જે છે એને આધારિત સંવાદો જુઓ તો સંવાદ પણ પૂછાઈ શકે, જો અહીંયા શ્લોક પણ પૂછાઈ શકે, બીજો શ્લોક પણ આવે છે. એટલે એ બધું જ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ફેરબુકમાં આજે જેટલું આપણે ચલાવ્યું છે એટલું ફેરબુકમાં કમ્પ્લીટ કરી નાખજો. અને એટલું જે છે અહીંયા સુધીનું દરેક ફેરબુકમાં કમ્પ્લીટ લખી, બરાબર, અને હોમવર્ક ટીચરને સેન્ડ કરજો. અને આવતા લેક્ચરની અંદર જે છે અહીંયા સુધીનું ભાષાંતર કોઈને પણ પૂછીશ, ભાષાંતર દરેક જણા પાકું કરી નાખજો. બરાબર છે. આટલું તમારું હોમવર્ક છે. ભાષાંતર આખું જેટલું ચાલ્યું છે પહેલેથી, બરાબર, જે આપણું પહેલું પેજ છે અહીંયાથી જે સૈનિક પ્રવેશ કરે છે ત્યારથી માંડી અને આપણે જે આજે અહીંયા સુધી ચલાવ્યું, બરાબર, કે ભાઈ આપણું રક્ષણ કર્યું ત્યાં સુધીનું ભાષાંતર છે એક્ઝેક્ટ દરેક જણા જે છે બરાબર પાકું કરી નાખજો, વાંચી લેજો. આવતા લેક્ચરની અંદર આપણે પૂછશું. બરાબર છે. ઓકે, થેન્ક યુ.